કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. તમને ખબર છે મિત્રો, આજે હું લઈને આવી છું નાસ્તા માટે ઘરે સરળતાથી બની શકે એવી નવી જ વાનગી. અને આ વાનગીમાં આપણે કોઈ પણ જાતના કલરનો ઉપયોગ કર્યા વિના એકદમ રંગબેરંગી અને કલરફુલ નાસ્તો બનાવવાના છે. આ સ્વાદમાં તો એટલું ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો. જો આ દિવાળી પર તમે આ નાસ્તો બનાવી લીધો ને તો ખાવાવાળા બધા જ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા, બહુ જ મસ્ત છે. ત્યારે તમારી ખુશીનો પાર નહીં રહે અને બાળકોને તો આવું રંગબેરંગી જોઈને જ ખાવાનું મન થઈ જશે. અને ઘરે જ જો આટલો ટેસ્ટી અને સરળ રીતે નાસ્તો બની જતો હોય તો પછી બજારમાંથી ભેળસેળવાળો શું કામ લેવો જોઈએ? તો ચાલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં પાલક અને કોથમરી બંને લીધી છે. એક મુઠ્ઠી કોથમરી છે અને 7 થી 8 પાન પાલકના છે. તો આ બંનેને આપણે ક્રશ કરી લઈશું. જો તમને કોઈ પણ એકનો ટેસ્ટ ફાવતો હોય અને વધારે પસંદ હોય તો તમે પાલક કે કોથમરી કોઈ પણ એક વસ્તુ પણ નાખી શકો છો, પરંતુ બંનેનો સાથે ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આને એમનેમ જ ક્રશ કરી લેવાનું છે, પાણી નાખવાની જરૂર જરાય નહીં પડે. અને એમાંથી જે ઘાટો રસ નીકળે ને એને આપણે ગાળી લઈશું અને આવો રસ કાઢી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં બીટ લીધું છે. તો એક મારી પાસે નાનું બીટ હતું ને તો એ બીટના મેં કટકા કરી લીધા છે. અને આ બીટમાં જો ક્રશ કરતી વખતે થોડા એવા પાણીની જરૂર પડે ને તો 2 થી 3 ચમચી નાખી શકાય, અને બહુ વધારે નહીં નાખવાનું. એને પણ આપણે સરસ રીતે ગાળી લઈશું. આ રીતે મોટા ગરણાથી દબાવતા જઈશું અને ગાળતા જઈશું ને તો એનો રસ એકદમ મસ્ત રીતે નીકળી જશે, પણ બહુ વધારે પાણી આપણે યુઝ નહીં કરીએ. તો આ બંનેને અત્યારે સાઈડમાં રાખી લઈએ અને લોટ બાંધવાની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે. આપણે જે નોર્મલ રોટલી બનાવીએ છીએ ને એ જ લોટ લીધો છે. અને સેમ એ જ વાટકો મેં ચણાનો લોટ લીધો છે. અને બીજો 1 વાટકો છે ને એ મેંદાનો લોટ લીધો છે. તો આ ત્રણેય લોટ જ્યારે મિક્સ થાય છે ને ત્યારે એકદમ મસ્ત ટેસ્ટી બને છે, કારણ કે બહુ વધારે મેંદો આપણા હેલ્થ માટે સારો નથી હોતો, એટલે હું મેંદાનો યુઝ ઓછો કરું છું. પરંતુ આપણને કડક અને ક્રિસ્પી આપણે નાસ્તો બનાવવા માટે મેંદાનો લોટ થોડો નાખવાનો જરૂરી છે. હવે આ ત્રણેય લોટને સરસ રીતે મિક્સ કરી દઈએ. અને ચણાના લોટથી છે ને શું થશે કે આપણું જે નાસ્તો છે ને એકદમ ક્રન્ચી બનશે, જેથી એ તરત જ ભાંગી જાય. તો આ ત્રણેય લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે ત્યાર પછી એની અંદર આપણે તેલનું મોણ નાખીશું. તમે તેલ અને ઘી બંને એડ કરી શકો છો, અથવા તો ખાલી તેલનું પણ મોણ નાખી શકાય છે. તો આમાં આપણે નાસ્તામાં થોડું વધારે પડતું મોણ નાખવાનું છે, એટલે કે આપણે નોર્મલ જો 3 ચમચા નાખતા હોય તો આમાં આપણે 4 ચમચા જેટલું તેલ નાખીશું. તો અને હું ફરીથી એક વખત તમને બતાવી પણ દઈશ કે આપણું તેલ કેટલું હોવું જોઈએ, કે જેથી તમને કદાચ થોડું તેલ થયું હોય ને તો તમને ખ્યાલ આવી જાય. તો આ તેલ બધું આપણે સરસ મિક્સ કરી લઈએ બધા જ લોટમાં એકદમ મસ્ત રીતે તેલ મિક્સ થઈ જાય ને ત્યાર પછી તમે જુઓ આ રીતે મુઠ્ઠી વાળીએ ને તો એકદમ મસ્ત એવો કણક થઈ જાય છે. તો એને આપણે તોડીએ ને તો પણ એ ભૂકો નથી થતો અને આ રીતે ગઠા અને કટકા થાય છે. તો આવો આપણો લોટ તૈયાર થવો જોઈએ. તો હવે આપણે જે લોટ કે જે વાટકીના માપથી કરેલો હતો એ જ વાટકી ફરીથી આપણે ભરી અને સાઈડમાં રાખી દઈશું. તો આપણે 1 લોટ લીધો તો ઘઉંનો અને એ 1 વાટકી લીધો હતો. ત્યાર પછી 1 વાટકી લીધો તો ચણાનો લોટ, એ પણ સેમ એ જ વાટકી લીધો હતો. એટલે આપણે માપ કરવામાં સરળતા રહેશે, કારણ કે એ જ વાટકી આપણે ફરીથી ભરીને મૂકી દઈએ. અને હવે જે બાકી વધ્યો છે એ ખબર જ છે કે 1 જ વાટકી હશે. આ બધી વાટકીને છે ને આપણે બહુ દબાવીને નહીં ભરીએ, જે રીતે લોટ કોરો લીધો હતો ને આપણે ભરેલો હતો ને એ જ રીતે આપણે લોટ લેવાનો છે. એટલે 3 આપણા સરખા પાર્ટ થાય.
હવે જે બીજો લોટ વધ્યો છે એની અંદર આપણે થોડી એવી હિંગ નાખીશું, અને હિંગથી છે ને આપણી પાચન શક્તિ પણ ખૂબ જ સરસ રહે છે અને એનાથી ટેસ્ટ પણ સારો આવશે. તો હિંગને મિક્સ કરી દઈએ અને ત્યાર પછી એને સાદા પાણીથી આપણે લોટ બાંધી લઈએ. તો આ સાદા પાણીથી સરસ રીતે લોટ બાંધી લીધો છે, પરંતુ હું તમને અહીંયા બતાવી દઉં કે આપણે કેટલો કઠણ લોટ રાખીશું. તો આને છે ને આપણે સાવ રોટલી જેટલો ઢીલો પણ નહીં અને ભાખરી જેટલો કઠણ પણ નહીં, એવો આપણે લોટ તૈયાર કરવાનો છે. અને આ રીતે જુઓ તમે, હું તમને દબાવીને બતાવી દઉં છું. તો આ રીતે બંધાઈ જાય ત્યાર પછી એને આપણે એક વાસણમાં રાખી અને ઢાંકી અને રાખી દઈશું. ત્યાર પછી આપણે બીજો લોટ બાંધીએ. તો બીજા વાટકામાં આપણે લોટ કાઢેલો હતો એ લઈ લઈએ અને સેમ પ્રોસેસ, એમાં પણ આપણે હિંગ નાખી દઈએ અને એ લોટ છે ને આપણે બીટના પાણીથી બાંધીશું, કે જે બીટનું તૈયાર કરેલું પાણી હતું ને એ. જો બીટનું કે પાલકનું પાણી વધે ને ક્રશ કરેલું, તો એનું તમે જ્યુસ પણ કરી શકો છો. જ્યુસ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. આ હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે, એટલા માટે એ આપણે નાખી નથી દેવાનું, પણ એનું જ્યુસ પણ બનાવી શકાય છે. તો હવે આ લોટ પણ બંધાઈ ગયો છે અને એને પણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી સેમ પ્રોસેસથી આપણે પાલકના પાણીથી લોટ બાંધીશું, કે જે પાલકની પેસ્ટ બનાવેલી હતી ને એનાથી થોડી હિંગ નાખી દઈશું એટલે ટેસ્ટ વધી જાય. હવે પાલકના પાણીથી પણ સરસ લોટ બંધાઈ ગયો છે. આમાં કલર પણ એકદમ મસ્ત આવશે, કોઈ પણ જાતનો કલર નાખવાની જરૂર નહીં પડે. હવે બધા જ લોટ સરસ બંધાઈ ગયા છે અને એને લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું. જો રેસ્ટ આપ્યા પછી એની અંદર જે આપણે મીઠું નાખેલું છે ને એકદમ સરસ ફૂલાઈ જશે અને એકદમ પીગળી જશે, એટલે એ બધી જ જગ્યાએ સરસ મિક્સ થઈ શકે અને ભળી જાય. ત્યાર પછી ફરીથી લોટને મસળી અને એકદમ સ્મૂથ કરી લઈશું. ત્યાર પછી એના લુવા બનાવી લઈશું. તો આપણે 2 રોટલી કરતા હોય ને એવડો એક લુવો બનાવવાનો છે, બહુ મોટો નહીં અને સાવ નાનો પણ નહીં. તો આ રીતે એક સરખા લુવા તૈયાર કરી લઈશું. અને આપણે એક લોટના જેટલા લુવા બનાવીએ ને તો બીજા લોટના પણ આપણે એટલા જ લુવા બનાવીશું. જુઓ અહીંયા મારે સાદા પાણીથી જે લોટ બાંધેલો છે ને એના 6 લુવા તૈયાર થયા છે. તો એ જ રીતે આપણે બીટના પાણીથી બાંધેલા લોટના પણ 6 લુવા તૈયાર કરી લઈશું એક સરખા, અને પાલકના પાણીથી જે બાંધેલા છે લોટ એના પણ 6 લુવા આ રીતે તૈયાર કરી લઈશું. તો બધા જ એક સરખા આપણા લુવા પણ તૈયાર થઈ ગયા છે. એટલે હવે આ લુવાને થોડો મસળી અને એકદમ રાઉન્ડ શેપમાં લઈ લઈશું. એટલે આપણે જે રોટલો વણીએ, રોટલો જ કહી શકાય, જો કે રોટલી તો કહેવાય નહીં, કારણ કે આપણે જાડો એવો રોટલો વણવાનો છે, તો એ એકદમ સરસ રીતે વણી શકાય. તો આ રીતે થોડો એવો જાડો રોટલો વણવાનો છે. તમે જોઈ શકો છો કે આપણી 2 રોટલી જાડી થાય ને એટલો જાડો આપણે વણીશું. તો બધા જ આપણે એ રીતે વણી લેવાના છે અને એક જ સરખા વણવાના છે. મિત્રો, જે બાળકો પાલક કે બીટ નહીં ખાતા હોય ને તો એને આ રીતે તમે સરળતાથી એના બેનિફિટ આપી શકો છો ખવડાવીને. હવે અહીંયા છે ને મેં સાદો આપણે જે રોટલીનો લોટ હોય ને સિમ્પલ એ જ લીધો છે અને એના તેલ નાખી દીધું છે અને આવું બેટર, ઢીલું બેટર રેડી કરી લીધું છે. તો તેલ અને લોટ બંને મિક્સ કર્યા છે. હવે એને આપણે રોટલા ઉપર લગાડી લઈશું. એકદમ સરસ રીતે ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી એની ઉપર કોઈ પણ કલરનો આપણે રોટલો રાખી દઈશું બીજો. તો અહીંયા મેં વ્હાઈટ રોટલો રાખેલો છે અને એના ઉપર પણ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું જે આપણી પેસ્ટ બનાવેલી છે. હવે એના ઉપર ફરીથી આપણે ગ્રીન રોટલો એટલે કે પાલકનો રોટલો આપણે રાખી દઈશું અને એના ઉપર પણ ફરીથી એ જ પ્રોસેસ આપણી જે પેસ્ટ બનાવેલી છે એની લેયર કરી દઈશું, એને એકદમ સરસ સ્પ્રેડ કરી દઈશું. હવે એક બાજુથી આ રીતે બેન્ડ વાળીશું અને બીજો પાર્ટ જે છે ને એને એના ઉપર બેન્ડ વાળી દઈશું. એટલે કે આ રીતે 3 વડું બેન્ડ કરવાનું છે અને એના ઉપર ફરીથી આપણી જે પેસ્ટ છે ને એનું આપણે એક સરસ લેયર તૈયાર કરી દઈશું. આ રીતે કરવાથી છે ને આપણા જે તમે જોયું ને આગળ આપણા સ્નેક્સના જે એકદમ સરસ સરસ પડ છૂટા પડ્યા છે ને તો એ પડ એકદમ મસ્ત ક્રિસ્પી બનશે અને છૂટા પડી જશે. અને એ એકદમ સરસ સ્પ્રેડ થઈ જાય ને ત્યાર પછી ફરીથી એના જે લાંબો પાર્ટ વધ્યો છે ને એના પણ 3 ઉપરા ઉપરી આપણે લેયર બનાવી લઈશું. તો આ તો કેટલા બધા લેયર થયા તમે જોઈ શકો છો કે 3 રોટલા, એના 3 લેયર કર્યા, ફરીથી ઉપર લેયર કર્યા. તો આ એકદમ જેટલા લેયર વધુ થયા છે ને એટલો આપણો ક્રિસ્પી અને બહુ જ સરસ લેયરવાળો રોટલો તૈયાર થશે અને આપણો સ્નેક્સ છે, આપણો નાસ્તો છે એ પણ લેયરવાળો તૈયાર થશે. તો હવે આ રીતે વણાઈ ગયા પછી જે
આજુબાજુમાં પાર્ટ છે ને એ થોડો કટ કરી લઈશું, પણ આપણે એને વેસ્ટેજ નહીં જવા દઈએ, પરંતુ એના નાના નાના પીસ કરી અને શક્કરપારાની જેમ પણ એને તળીને ખાઈ શકો છો. પરંતુ બાળકોને આ રીતે કંઈક નવું ખાવાની ઈચ્છા હોય ને તો આપણે એના માટે આ રીતે શેપ બનાવી દઈએ. તો એને આપણે વચ્ચેથી કટ કરી લઈએ, એકદમ સ્ક્વેર પીસ તૈયાર કરીશું અને આ રીતે લાંબા લાંબા એમાંથી પણ પીસ કટિંગ કરીશું. તો આ રીતે બધા જ પીસ કટ કરી લઈએ. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વિડીયો મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. તો હવે આપણે એમાંથી એક લેયર લઈ લઈએ અને બતાવે. જો આ રીતે થોડું એવું બેન્ડવાળી રાઉન્ડ રાઉન્ડ કરી અને વચ્ચેથી થોડું એવું પ્રેસ કરી દેવાનું, બહુ વધારે પ્રેસ નહીં કરવાનું, નહીંતર અહીંયા જાડું લેયર થઈ જશે અને એના પછી જે આપણા લેયર છૂટા પાડવા છે ને એવા લેયર છૂટા નહીં પડે. હવે બીજું પણ આપણે ટ્વિસ્ટ કરીને બતાવી દઉં. થોડું એવું ટ્વિસ્ટ કરીશું અને સેજ એવું પ્રેસ કરી દઈશું, બહુ વધારે નહીં. તો આ રીતે બધા જ રેડી કરી લઈએ. છે ને એકદમ સરળ, સાવ સરળ છે અને દેખાવમાં તો બહુ જ મસ્ત. તો હવે અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હવે એમાંથી એક કણકી નાખી દઈએ અને આવી રીતે ધીમે ધીમે ઉપર આવે ને ત્યારે આપણું સ્નેક્સ નાખવાનું છે. હવે આને છે ને બહુ વધારે તેલ ગરમ થઈ જશે ને તો અંદરથી કાચું રહી જશે, અને જો પ્રોપર તેલ ગરમ નહીં થયું હોય ને તો એમાં તેલ વધુ રહી જશે, એટલે તેલવાળા બનશે. તો હવે બધા જ આપણે નાસ્તાના શેપ બનાવેલા છે એ નાખી દઈએ અને આને આમનમ જ રાખવાનું છે, એને જરાય અડવાનું નથી, કારણ કે જો અડીશું ને તો એના પડ છે ને એ ખુલ્લા પડવા લાગશે, પરંતુ આ એકલા એકલા ઉપર આવી જશે. તમે જુઓ, એને અડશું નહીં ને તો પણ એ ધીમે ધીમે ઉપર આવવા લાગશે. જે રીતે આપણે પહેલાં લોટની કણકી નાખીને ટેસ્ટ કર્યું હતું ને કે એ ધીમે ધીમે ઉપર આવવા લાગે છે, એવી જ રીતે આ ઉપર આવવા લાગશે. ઉપર આવવા લાગે ને એટલે થોડી વાર પછી એને હળવે હાથે હલાવીશું. ત્યારે પણ આપણે એને બહુ નહીં હલાવીએ, કારણ કે એનું પડ છૂટું પડવા લાગશે. તો તમે જોઈ શકો છો એકેય પડ ખુલ્લા પણ નથી પડ્યા અને શેપમાં ખુલ્લા પડી અને બધા જ એકદમ મસ્ત રીતે કલરફુલ બની અને તૈયાર થઈ ગયો છે નાસ્તો. તો આ રીતે ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને ત્યાર પછી એને એક ડીશમાં આપણે સર્વ કરી દઈશું. અહીંયા હું હમણાં તમને તોડી અને ભાંગીને પણ બતાવી દઉં કે આ નાસ્તો છે આપણો કેટલો ક્રિસ્પી બન્યો છે. હવે એમાંથી આપણે એક લઈ લઈએ તો તમે જુઓ એનો શેપ પણ બહુ સરસ આવી ગયો છે અને એ કલરફુલ પણ બહુ સરસ લાગે છે, જોઈને જ ખાવાનું મન થાય, અને હેલ્ધી પણ ખૂબ જ સરસ છે. અને આમાંથી લેયર પણ એકદમ સરસ એવા છૂટા પડી ગયા છે. તો બધા જ લેયર્સ ક્રિસ્પી બની ગયા છે. તો હવે એમાંથી આપણે એક લેયર્સને તોડી અને ચેક કરી લઈએ કે કેવું બન્યું છે. તો આ ઇઝીલી તૂટી જાય છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી હજી પણ કેટલો ક્રિસ્પી બન્યો છે ને એ આપણે એનો ભૂકો કરીને પણ ચેક કરી લઈએ. થોડું એવું કટ કરી અને ભૂકો કરીએ તો ઇઝીલી ભૂકો થઈ જાય છે. અને તમે ચા સાથે કે એમનેમ પણ ખાઈ શકો, એમનેમ પણ બહુ જ ટેસ્ટી લાગશે, અને ચા સાથે તો બહુ જ વધારે. હવે મિત્રો, તમને આ મારી રેસીપી કેવી લાગી છે ને એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે, પરંતુ જો તમને મારી રેસીપી થોડી ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, તમારા ફેમિલી મેમ્બર કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.